30 ડિસેમ્બરના રોજે સુરત ભૂસ્તર વિભાગના માઇન સુપરવાઇઝર મિલન લાડવા કામરેજ ટોલ નાકા નજીક ચેકપોસ્ટ પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા, જે દરમિયાન સાંજના 4 વાગ્યાના સમયે અમદાવાદ તરફથી એક રેતી ભરેલી ટ્રક આવી હતી. રેતીની રોયલ્ટી બાબતે ચેક કરવા માટે ટ્રક ઊભા રાખવાનું કહેતા ટ્રક ચાલક ટ્રક લઈને ત્યાંથી ભાગ્યો હતો. જો કે માઇન સુપરવાઇઝર મિલન લાડવા તેમજ સિક્યોરિટી ગાર્ડ સાથે સરકારી વાહનમાં પીછો કરતા ટ્રકને હાઈવેની હોટલમાં મૂકી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે શોધખોળ કરતા ટ્રક ચાલક ત્યાંથી મળી આવ્યો. સુપરવાઇઝરે સિક્યોરિટી ગાર્ડને ટ્રકમાં બેસી આવવાનું કહેતા બે અજાણ્યા ઈસમોએ મારવાની ધમકી આપી, જેથી સિક્યોરિટી ગાર્ડ માઇન સુપરવાઇઝરને કહેવા આવતા ટ્રક ચાલક ટ્રક લઈને ભાગ્યો હતો. જો કે ફરીથી પીછો કરતા કામરેજના વાવ ગામ પાસે બાઇક પર આવેલા અન્ય બે અજાણ્યા ઈસમોએ ટ્રકનું પાછળનું ડાલું ખોલી રેતી ખાલી કરવાનો પ્રયાસ કર્યો. જો કે ટ્રક ચાલક ત્યાંથી પણ ભાગ્યો, પરંતુ ભૂસ્તર વિભાગ દ્વારા સતત પીછો કરતા આખરે ટ્રક ચાલકે ડાલું ઊંચું કરી ટ્રકમાં ભરેલી રેતી રોડ પર જ ખાલી કરી નાખી હતી, જેથી ભૂસ્તર વિભાગના અધિકારીઓએ પીછો કરી ન શકે અને ત્યાંથી ફરાર થઈ ગયો. જો કે સમગ્ર ઘટનાને લઈ આજરોજ માઇન સુપરવાઇઝર દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મારું નામ મિલન લલિતભાઈ લાડવા છે. હું માઇન સુપરવાઇઝર તરીકે કામરેજ ચેકપોસ્ટ ઉપર છેલ્લા 11 મહિનાથી નોકરી કરું છું. તે દિવસે અમે અમારી ચેકપોસ્ટ પર ફરજ પર હાજર હતા. તે દરમિયાન એક ટ્રક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર આવતો હતો, જે રોયલ્ટી માટે ઊભો નહોતો રહ્યો. ત્યારબાદ અમે અમારી સરકારી વાહન લઈ તે ટ્રકનો પીછો કર્યો હતો. ટ્રકનો પીછો કરતાં જ તે ટ્રક ચાલકે પોતાનો ટ્રક તાપી હોટલ પહેલાં તાપી બ્રિજ પહેલાં નીલગગન હોટલ પર ટ્રકને અંદર રાખી ભાગી ગયેલ હતો. ત્યારબાદ શોધખોળ કરતાં ટ્રક ડ્રાઈવર બાજુમાંથી જ મળી આવેલ હતો, જેને અમે જાણ કરી કે ભાઈ ટ્રક લઈ લે. તેને ટ્રક લઈ લીધો અને ત્યારબાદ અમે અમારા સિક્યુરિટી પંકજ યાદવને ટ્રકમાં બેસાડ્યો. તો બે અજાણ્યા ઈસમો ત્યાં ઊભા હતા, તે આવી અમારા સિક્યુરિટી ગાર્ડને ધમકી આપેલ કે તું ભાઈ ટ્રકની નીચે ઉતરી જા, નકર અમે તને મારશું. તો સિક્યુરિટી ગાર્ડ ઉતરી મને કહેવા આવ્યો કે સાહેબ મને આ લોકો આ રીતની ધમકી આપે છે. મેં કીધું તું બેસી જા, તને કોઈ કાંઈ નહીં કરે, હું છું અહીંયા. એ સિક્યુરિટી ગાર્ડ અમારો જેવો પાછો બેસવા ગયો ટ્રકમાં, ત્યારે એ લોકો પાછો ટ્રક ભગાડી ગયેલ, જેથી અમે અમારી સરકારી વાહનનો પાછો પીછો કર્યો. એનો સરકારી વાહન લઈને પાછો પીછો કર્યો ટ્રકનો. ત્યારબાદ વાવ બ્રિજ ઉતરતા જ એક બાઇક ઉપર બે અજાણ્યા ઈસમો આવી ટ્રકનું પાછળનું ડાલું ખોલી નાખ્યું, જેથી રેતી ઢોરાઈ જાય અને અમારી સરકારી ગાડી તેનો પીછો ના કરી શકે. ત્યારબાદ કેન્ડલવુડ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી કેનાલ ઉપર ટ્રક ડ્રાઈવરે ટર્ન મારી ત્યાં બધી રેતી ખાલી કરી નાખી, જેથી સરકારી વાહન તેનો પીછો ના કરી શકે. ત્યારબાદ રેતી બધી ખાલી કરી ટ્રક ડ્રાઈવર ત્યાંથી ટ્રક લઈને ભાગી ગયેલ છે. અમે આજે એ જ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે આવેલ છે. એફઆઈઆર થઈ ગઈ છે. વિજય યાદવ, આરએન ન્યૂઝ, કામરેજ, સુરત.